એને કોઈને ઊભું પાક સારી તો કોક બોલે ખરા. આ બધો માલ તો 2000 જેવો છે. એવું એમ તમે રોજ પડાવ બદલો પછી દૂધ વેચવાનું? દૂધ વેચ. નમસ્કાર મિત્રો, આજે રાત્રે આપણા માલધારીઓએ આપણા ખેતરમાં પડાવ કર્યો તો એની જિંદગી કઈ રીતની છે ને એ આપણે થોડુંક જાણીએ. તો આપણે સીધા કાકા જોડે વાત કરીએ. બોલો કાકા. અમે તો આ પરંપરાથી આ ધંધો કરીએ છીએ. એવું એમ? હા, અમારા બાપ દાદા કરતા અમે કરીએ છીએ. અમે અભણ રહી ગયા. હવે અમારી પ્રજા છે એ કોઈ કરવા માંગતી નથી. અમે જીવન એટલે અમે કરીએ છીએ. એનું પોષણ અમે કરીએ છીએ, એ પોષણ અમારું કરે છે. હા, દૂધનું છે, ઊનનું છે, એ લાભ. બીજું છે એમાં કોઈ મળતું નહીં. પેલા સમય નહીં. પેલા ઊને ભેગાતી એનું દૂધ વેચાય છે. પેલા પણ ઊન ભેગાતી એ બંધ થઈ ગઈ. અત્યારે આ ઊનનું તો કોઈ અવાજ આવશે ને. દૂધ ઉપર ના આ બિયારણ નો ખાતર નો એના ઉપર અમારું જીવન છે. કેટલા દિવસ તો અહીંયા આયા છો? મને અઠવાડિયા ભાઈ 8 મહિના થઈ ગયા. દિવાળી મહિનાથી ગણો ને. દિવાળી થી અત્યારે લગી હોય છઠ્ઠા મહિના. ધીરે ધીરે 7 મહિના આવે એટલે ઘેર પગી જઈએ. એવું એમ? 2 મહિના ઘેર રહેવાનું. તમને શું ફાયદો થાય? તમે ખેડૂતને આ ફાયદો છે કે બિયારે ખાતર નો એ લાભ મળે. એનો પા લાગે એ ખેતર ને ફાયદો મોટો. એનું મૂતર છે, ખાતર છે, એ બરોબર લાગે. એ ખેડૂતને ફાયદો. એક બકરી વર્ષમાં કેટલી વાર 2 વારે બિયાય ના 1 વારે બિયાય. જેવો એનો ટ્રીટમેન્ટ કરીએ ને, જેવો એને ખોરાક કરીએ એ પરવાણે બિયાય. પરવાણે દૂધ હાલે. અને આ પેલી કુદરતી વાતાવરણની મુશ્કેલી આવે તો તમે શું કરો? એ તો સાહેબ હવે આ જુઓ કે કુદરતી મેલેલું વાતાવરણ હોય અને વરસાદ પાણી હોય લેવા જાન તો ચીચી હો નહીં હોય કે અમારે પણ 500 માંગે તો અમને હાલવા પડે. બહાર થી આવેલા એટલે અમને કોઈ એમ તો કહેવા નથી. ભણ્યા ગણ્યા હોય છે કે ભાઈ એટલા માથે એટલા પૈસા આવે છે ને તમે એટલા કેમ લગાડ્યા છે? સાચી વાત. નગર અમારા પણ જીમ પાડે એટલે પડાવીને લઈ જાય. એટલે બહાર થી. અને તમે સમજો કે રાજસ્થાન થી અહીંયા આવો તો અહીંયા લોકલ ના કોઈ હોય એ તમને કઈ શું કહેવાય કે કરે કે નહીં? ના, બીજું કોઈ દિક્કત નહીં. કોઈ આવો બીજું કોઈ દિક્કત નહીં. એ દિક્કત છે એમાં કોઈ ભીલ વસ્તાર હોય. સાચી વાત. એ અમને વિચારે. એમ થાય કે મારા વિસ્તારમાં આયા. બીજું કોઈ એવું નહીં કે ભાઈ એને બીજું કોઈ ગુજરાતમાં કોઈ ચિંતા જ નહીં. કોઈના ભેળા ના કરીએ તો કોઈ ખેડૂત હોય કે કોઈ ગમે એ બોલે નહીં. ખેડૂતે લગભગ કઈ કહેતા ના નહીં કે કોઈને બગાડે ના કે. અને કોઈને ઊભું પાક સારી તો કોઈક બોલે ખરા. અમે નીકળીએ છીએ કે હું તમને કહું એ લોકો કે પાવેન્ટી છે ને ફલોણો ટીકડો પણ ઓનામાં તો હું તમને કહું અમે ટેક્સ ભરીએ છીએ. હા, સાચી વાત છે. લઈ જવા આવવા માટે બરોબર. એમાં હું તમને કહું દરેક કેડિયમ જાઓ અમને કોઈ રોકટોક નહીં. હા, એમ તો માલધારી ગમે તે કરતો હોય. ના કેટલું આપતું હશે દિવસનું દૂધ? 500 બકરી. હા, 500 હાલે, લીટરે હાલે. કોઈ જેવી બકરી કોઈ 2 લીટર હાલે, કોઈ લીટર હાલે. હા, ત્યાં તમારું ધણ કેટલું હશે આમ આશરે? આમાં બધું માલ બધું દોવત ના દે પણ આ બધો માલ તો 2000 જેવો છે. એવું એમ? હા, સરસ. પણ આ ઘર કેટલા છે? આ તો 6-7 ઘરનો છે. બધા ભેગા થાય. હા, એટલે બધા ભેગા જ જતા હશો ને જ્યાં જાવ હા, ભેગા ને ભેગા. વાત સાચી. હવે સાહેબ માણસે મળતા નહીં, સારવા વાળા નહીં. આ તો ઠીક છે હંમેશા એટલે નબાડીએ છે. ના વાત સાચી. અને એક દિવસમાં તમે કેટલો વિસ્તાર તમે ચરાવતા હશો આશરે? અમે એક દિવસના તમને 500 કિલોમીટર 107 કિલોમીટર કાપતા છે. હા, પછી વળી બીજા ને ત્યાં પડાવ. હા, અને મળી જાય તમને કે મળી જાય. તમારે જેવો જ્યાં બેહાડે અહીંયા અમને ખાવા પીવાના પોષણ થઈ જાય. બરોબર. આ આટલા બધા બકરા હે હવે પાણી પીવાની શું સગવડ? એ પાણીને તમારે જેવા કોઈ કુવામાં ચાલુ હોય પાય બિચારા ધર્મનો લાલ કોઈ હોય. સાચી વાત. ક્યાં અવાડા છે, ક્યાં તળાવ છે, ક્યાં કોઈ ચાલુ હોય તો પાણી નો ના નહીં પાડે કોઈ. કોકને ચાલુ હોય કે ભાઈ પીવા દે. ના હા, આવો કરે. ઊન નો લાભ ઊન ક્યારે ઉતરતું હોય છે? તો કોઈ લાભ નથી. અત્યારે તો ફેંકવું પડશે. એવું એમ? ઊન નો કોઈ આવાજ નહીં અત્યારે. આમ એનામાં તમને કહો પેલા એની ઝીણતી મશીનો હતા. સાચી વાત. અત્યારે કોઈ લેવા જ તૈયાર નથી. અત્યારે બધું બંધ થઈ ગયું ને બધું. પેલા વાના ધાગા વણતા કપડું ભણતું. સાચી વાત. ગરમેલું હવે બધું ઓછું થઈ ગયું. ઓછું થઈ ગયું. હવે ટેલિકોટન વાપર્યું એટલે બધું જતું રહ્યું. ઊન ગરમી વસ્તુ. સાચી વાત. એ તમારી એકદમ સાચી વાત. અહીંયા તમારે બીમારે પડતા હશે ને ગીતા બકરા? બીમારે પડે સાહેબ. હવે ડોક્ટર આવે, દવા લાવે. આવું કરવાનું હોય. એટલે ટૂંકમાં આવે કે ખરી ને જાવે કે ખરી. એમાં કોઈ અમારો ઘરનો નભે એ ખરો.
અહીંયા પછી તમે રોજ પડાવ બદલો છો, પછી દૂધ વેચવાનું દૂધ વેચવાનું કાયમ કોઈ ગાડી વાળો ગાડી વાળો આવે પ્રાઇવેટ ડેરી વાળો લઈ જાય. એવું એમ? હા, એક જગ્યા રહેતા હોય તો સરકારી વાળી હા એ બરોબર. પ્રાઇવેટ ડેરી વાળો પણ એ જે ડેરી હાલે છે, વાળા આવે. સરકારી ડેરીમાં કાયમ એક ઠીકોણા હોય તો કોઈ માણસ હાલે. પૈસા હારા આવે, આમાં તો શું નક્કી ના હોય. નક્કી ના વાત સાચી. 45, 50, 45, 42 આવે હાલે, વધારે કોઈ ભાવ નહીં. પ્રાઇવેટ વાળું શું ભાવ હાલે યાર? ના ના વાત સાચી. હા, સરકારીમાં હોય તો ભાવ બી મળે. હા, તમે કાંઈ- હે? કાંઈ સરકારીમાં હોય બેઠતું નથી. કાંઈ એક જગ્યા રહેવા હોય ને તો સરકારીમાં ભરે ગામમાં. ના ના વાત સાચી. હા, તમારા બધા છોકરા તો હવે ભણવા છોકરા ભણે છે ને કોઈ બહાર જતા રહ્યા ને કોઈને કરી ધંધા આડાવડા કર્યા કરે. ના ના સરસ. ચેનલમાં આયા અને તમારો રિવ્યુ કર્યો તો બહુ ખૂબ ખૂબ આભાર.